સુરત જિલ્લા એલસીબીનો મોટો દારૂ પકડાયો. 15.18 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ઝડપાયો. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક કન્ટેનર ઝડપી પાડ્યું છે. ખાનગી બાતમીના આધારે તુંડી ગામ નજીક મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસવે નંબર 4 પર ચેકિંગ દરમિયાન અશોક લેલેન્ડ કન્ટેનર GJ15 AX 4157ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 15.18 લાખના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક વિમલભાઈ ઇલેશભાઈ ઢોડિયા પટેલ રહે પારડી વલસાડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો નડિયાદ લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં દારૂ ભરાવનાર, કન્ટેનર ઉપલબ્ધ કરાવનાર સહિત 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મુદ્દામાલ અને આરોપીને આગળની કાર્યવાહી માટે પલસાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.